હર હર મહાદેવ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ ભટ્ટ સર. સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ સબ્જેક્ટ સેકન્ડ લેંગ્વેજ, મતલબ કે ગુજરાતી મીડિયમના બાળકો માટેનું ઇંગ્લિશ. બરાબર, આ વસ્તુ ભૂલવી નહીં. બરાબર, ઇંગ્લિશ સબ્જેક્ટ ઇંગ્લિશ મીડિયમમાં બી આવે, ગુજરાતી મીડિયમમાં બી આવે. એટલે આ સેકન્ડ લેંગ્વેજ છે, ફર્સ્ટ લેંગ્વેજ નથી. મતલબ કે આ ગુજરાતી મીડિયમના બાળકો માટેનું સિલેબસ છે. એમાં યુનિટ 1 યુનિટ 1 માં જે પહેલું ચેપ્ટર છે, ફર્સ્ટ ચેપ્ટર છે, એ ચેપ્ટર છે અગેન્સ્ટ ધ ઓડ્સ. પેન્સિલ આપજો. અગેન્સ્ટ ધ ઓડ્સ. અગેન્સ્ટ ધ ઓડ્સ આનો મતલબ શું થાય? પહેલા તો અગેન્સ્ટ એટલે વિરુદ્ધમાં, સામે, ની સામે, અને ઓડ્સ એટલે તકલીફો. જે ઓડ છે ને જીવનમાં, આ તો બહુ ઓડ છે, આ તો બહુ ઓકવર્ડ છે, ધેટ મીન્સ ઓડ. મતલબ કે તકલીફોનો સામનો, આ ચેપ્ટરનું નામ એવું છે. બરાબર, આમાં તમને 3 કન્ડિશન એવી આપી છે કે જેમાં એવી બધી તકલીફો છે કે જેનો લોકો સામનો કરે છે. બરાબર, ચેપ્ટર સારું છે, મજા આવ્યું છે. ને આમાંથી 3 શોર્ટ નોટ મોસ્ટ ટાઈમ પીસ. ટ્રેક ટુ ધ તાજનગર, બીજું છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી, અને સીતાપુર સ્લાઇડ. આ 3 આઈએમપી છે. આ પહેલા ખાસ યાદ રાખજો. 3 શોર્ટ નોટમાંથી એક શોર્ટ નોટ એક્ઝામમાં હોય જ. આ 3 શોર્ટ નોટ કરવાથી તમારી એક શોર્ટ નોટ એક્ઝામમાં આવી ગઈ. 99.99% બોર્ડની એક્ઝામ એવું માની જ લેવાનું, પૂછાશે જ. એટલે આ 3 તમારે તૈયાર કરવાની છે. આ 3 તૈયાર કરવાની છે એનો મતલબ કે તમારે આખો ચેપ્ટર તૈયાર કરવાનું છે. એ 3 શોર્ટ નોટ એ 3 ચેપ્ટરમાં છે. બરાબર, તો ખાસ યાદ રાખજો, શોર્ટ નોટ આની જ તૈયાર કરવાની છે ભાઈ. અને શોર્ટ નોટ તૈયાર કરવા માટે આપણે એક્ઝામની રાહ નહીં જોઈએ, આપણે કરી નાખીશું. બોલો, પહેલા તો ક્લિયર? ઓકે. ટ્રેક ટુ તાજનગર. પહેલું છે ટ્રેક ટુ તાજનગર. આ ટ્રેક્સનો મતલબ છે, ટ્રેક્સ એટલે કે રેલવેના પાટા. અને ક્યાં સુધીના? તાજનગર સુધીના. તો તાજનગર સુધીના રેલવેના પાટા બનાવવા માટેનું કંઈક હશે આમાં. મને તો ખબર છે શું છે, પણ તમારા માટે સસ્પેન્સ રાખું છું. બરાબર, કંઈક હશે, એ સ્ટોરી મજા આવશે. બરાબર, આની અંદર કેરેક્ટર આવશે, એ પણ યાદ રાખજો. બરાબર, ચાલુ કરું. ઓકે. For 25 years, the resident of Tajnagar village near the Goregaon, Gudgaon, આ 3 નામ એક જ છે. બરાબર, lobbied for a railway station in their village. શું કહે છે? 25 વર્ષથી રેસિડન્ટ એટલે કે તાજનગરના રહેવાસીઓ નિયર ધ ગોરેગાંવની નજીક. હવે લોબીડ એટલે ભેગા થવું. તો લોબીડ નીચે અંડરલાઈન કરો. લોબીડ ભેગા થતા હતા શેના માટે? રેલવે સ્ટેશન માટે, એમના ગામના. બોલો બરાબર? હા પાડો તો આગળ હતું. ઓકે. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેડ, જ્યારે એ લોકોની જે ઈચ્છા હતી, જે માંગ હતી, પૂરી ના થઈ, ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર ઇનટુ ધેર ઓન હેન્ડ્સ. ત્યારે ગામના લોકોએ નક્કી કર્યું કે આ જે તકલીફ છે, આ જે મેટર છે, આ મેટરને આપણે આપણા હાથમાં લઈને સોલ્વ કરી, મતલબ કે જાતે જ એનું સોલ્યુશન લાવીએ. They pulled in 21 lakh rupees. તો pulled in નીચે અંડરલાઈન કરો. pulled in એટલે ભેગું કરવું. એ લોકોએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા. શેના માટે? build a railway station on their own. રેલવે સ્ટેશન બનાવવા માટે. તો પહેલો ફકરો વાંચવાથી, પહેલો પેરેગ્રાફ વાંચવાથી આપણને એક વસ્તુ ખબર પડવી જોઈએ. શું ખબર પડવી જોઈએ? કે આ આખો જે પહેલો પેરેગ્રાફ હતો એ કઈ ભાષામાં છે, કયા ટેન્સમાં છે, જોવો જોઈએ. પહેલું જ મેં લોબીડ કરાયું, તેની પાછળ ઈડી લાગેલું છે, ભૂતકાળ છે. એના એક વર્બ જુઓ, વર્બ જુઓ, બધા ભૂતકાળમાં જુઓ. ડિમાન્ડ વોઝ નોટ મેડ. બોલો બરાબર? તો વોઝ બી ભૂતકાળ કહેવાય. પછી વિલેજર્સ ડિસાઇડેડ, તે બી ભૂતકાળ કહેવાય. હા પાડો. મતલબ કે અહીંયા સાદો ભૂતકાળ આપેલો. આ પણ ખબર પડવી જોઈએ. આપણે એવું થશે, કોઈ ભવિષ્યકાળનું હશે, કોઈ વર્તમાન કાળનું હશે, કોઈ ચાલુ વર્તમાન કાળનું હશે, કોઈ ચાલુ ભૂતકાળનું હશે, કોઈ પૂર્ણ ભૂતકાળનું હશે. આપણે એ પણ જોડે શીખતું જવાનું છે. બોલો બરાબર? આગળ વધીએ. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. ગામમાં 3000 જેવા લોકો રહેતા હતા. એમાંથી લગભગ બધા કોણ હતા? ફાર્મર્સ. ફાર્મર્સ એટલે બધા ખેડૂતો હતા. બટ સચ was the burning desire to have a station in the village. પણ અંદરથી એક સળગતી ઈચ્છા, તાત્કાલિક વાળી ઈચ્છા કે જોઈએ જ, નહીં ચાલે,
એ ઈચ્છા હતી બધાની કે અહીંયા રેલવે સ્ટેશન હોવું જ જોઈએ. તો આનું ઇંગ્લિશ શું કીધું છે એ અંડરલાઈન કરો, બર્નિંગ ડિઝાયર. સડકતી ઈચ્છા, આમ ના ચાલે એવું, મારું જોઈશે જ નહીં ચાલવાનો, જોરદાર, પાવરફુલ. બરાબર. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. બધાએ પોતાની શક્તિ પ્રમાણે ફાળો આપ્યો. કન્ટ્રીબ્યુટ એટલે તો ફાળો આપવો. બરાબર. રેન્જિંગ ફ્રોમ 3,000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. 3,000 રૂપિયાથી લઈને 75,000 રૂપિયા સુધીનો ફાળો આવ્યો. કોઈએ 3,000 આપ્યો, કોઈએ 70,000 આપ્યો, કોઈએ 50,000 આપ્યો, કોઈએ 75,000, વધુ 75,000 રૂપિયા ફાળો આવ્યો. બરાબર. બધા અલગ અલગ રૂપિયા વાળા હોય એ પ્રમાણે એ લોકોએ ફાળો આપ્યો. They donated money for the station and we started the construction in January 2008. આ બધાએ પૈસાનો ફાળો આપ્યો અને જાન્યુઆરી 2008 યાદ રાખવાનું, જાન્યુઆરી 2008 આનું કન્સ્ટ્રક્શન ચાલુ કરવામાં આવ્યું. બોલો ક્લિયર? આગળ. Said the રણજીત સિંહ, a former village સરપંચ. ગામનો એક સરપંચ હતો જેનું નામ શું છે? રણજીત સિંહ. તો યાદ રાખજો, બધા નામો મિક્સ ના થાય એના માટે આ રણજીત સિંહ સરપંચ હતો. બરાબર. આગળ જઈએ. There are a large number of people in the village who need to go to the Goregaon, Delhi and the Rewar. ગામમાં એટલા બધા લોકો હતા, બહુ વધારે સંખ્યામાં લોકો હતા જે લોકોને રોજ ગોરેગાંવ જવાનું હોય, દિલ્હી જવાનું હોય ને રેવાર જવાનું, આજુબાજુના નજીકના સિટી હતા. બરાબર. There are students who go to colleges. ગામમાં બાળકો હતા કે જે લોકોને કોલેજ જવાનું હોય. Till now we had to either go to the Halimandi or the Patli to catch a train. અને આ લોકોને તાજનગરથી આ ટ્રેન પકડવી હોય દિલ્હી જવા માટે, રેવાર જવા માટે, ગોરગાંવ જવા માટે, તો આ લોકોને કાં તો હાલીમંડી નામના સ્ટેશને જવું પડે, કાં તો પાટલી નામના સ્ટેશન જવું પડે. આ બંને છે ને તાજનગરથી દૂર હતા. બરાબર. બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર અવે ફ્રોમ ધ તાજનગર. આ બંને સ્ટેશનો 6 કિલોમીટર દૂર હતા. એટલે એ લોકોને પહેલા ટ્રેન પકડવી હોય તો 6 કિલોમીટર પહેલા તો બીજા ગામ જવાનું, તેના સ્ટેશને જવાનું, પછી ટ્રેન પકડવાની. We thought when the railway line passed through the village. અમે એવું વિચાર્યું કે જો અમારા ગામની આજુબાજુમાંથી રેલવે લાઈન નીકળતી હોય, ટ્રેક્સ નીકળતા હોય, રેલવેના પાટા નીકળતા હોય, we would have a station here. તો અમારે અહીંયા સ્ટેશન હોવું જ જોઈએ. પાટા જાય છે તો સ્ટેશન કેમ નથી એમ. But that didn't happen. પણ એવું બન્યું નહીં. So we raised the demand in 1982. અમે 1982 આની માંગ શરૂ કરી and have been continuously asking for it. અને અમે આ માંગ ચાલુ ને ચાલુ જ રાખી. But the railway told us that they did not have fund. અંડરલાઈન કરજો. પણ રેલવે વાળાએ અમને એવો જવાબ આપ્યો કે એ લોકો જોડે ભાઈ આનો ફાળો અને પૈસા છે નહીં. So finally we decided to craft our own destiny. એટલે અમે અમારું નસીબ ખુદ લખવાનું નક્કી કર્યું. અંડરલાઈન કરો. ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. ખુદનું નસીબ લખવું, બનાવવું, ચિતરવું, જે હોય. આગળ જવા દઉં. ઓકે. સેડ ધ હુકુમચંદ. આવું કોને કીધું? હુકુમચંદ નામના વ્યક્તિ. આ કોણ હતો? અ મેમ્બર ઓફ ધ કમિટી. આ તાજનગર રેલવે સ્ટેશન બનાવવા માટેની કમિટી બની હોય ને, ટીમ બની હોય ને, એનો મેમ્બર હતો. પેલો આગળ હતા રણજીત સિંહ, એ કોણ હતા? એ સરપંચ હતા. બે મિક્સ ના થાય. હુકુમચંદ કમિટી મેમ્બર અને રણજીતસિંહ સરપંચ. બોલો, બે વાત અલગ થઈ. ઓકે. As a result, the panchayat passed a resolution in the 2008. અને અમારી આવી મહેનતના કારણે 2008 અમારી પંચાયતે, સરપંચની ઓફિસ હોય ને પંચાયત, એ લોકોએ અમારી આ વાતને મંજૂરી આપી. રિઝોલ્યુશન ને કહેવાય ખરડો. અંડરલાઈન કરજો. તમારી વાતને મંજૂર કરવી. બરાબર. saying that since the railway was not able to build a station for them. અને એવું કીધું કે જો રેલવે પોતાના રીતે આ રેલવે સ્ટેશન બનાવવા માટે તૈયાર ના હોય, they would do it for themselves. તો અમે અમારી જાતે આ રેલવે સ્ટેશન બનાવીશું and with their own money. અમે અમારા પૈસા રેલવે સ્ટેશન બનાવીશું. રેલવેને એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર છે નહીં. ખાલી અમને આની મંજૂરી આપી દો. રેલવે જોડેથી મંજૂરી તો લેવી પડે ને કે તમે અમે રેલવે સ્ટેશન બનાવીને મૂકી દીધું, પછી રેલવે ઊભી જ ના રહેતો, સ્ટેશન જ ના લખાતું હોય તો સ્ટેશન માટે તમે ઊભી રાખશો, અમે અમારા ખર્ચે બનાવી દઈએ. આવી વાત કરવા માટે ત્યાં ગયા. Soon an 11 member team was formed. 11 લોકોની ટીમ બનાવવામાં આવી and the team started collecting money from the village. અને આ ટીમે ગામડાઓમાંથી પૈસા ભેગા કરવાનું ચાલુ કરી દીધું. On 7th January 2010, જાન્યુઆરીની 7મી તારીખે 2010 as a result of their efforts,
ગામના લોકોની મહેનતના કારણે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, દેશનું એવું પહેલું રેલવે સ્ટેશન ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી, જેમાં રેલવેવાળાઓએ એક પણ પૈસો લગાયો નથી કે રોક્યો નથી, સ્ટાર્ટેડ ઓપરેશન, છતાં પણ એ સ્ટેશન બન્યું અને ત્યાં ટ્રેન ઊભતી થઈ. બરાબર, આ હતું ટ્રેક્સ ટુ ધ તાજનગર. બરાબર, આ જ શોર્ટ નોટ તમારે લખવાની આવશે. બરાબર, આને થોડું શોર્ટ કરીને લખી શકો પણ શોર્ટ નોટ લખવી પડશે. બોલો, ક્લિયર?